હાય ફ્રેન્ડ્સ, તો આજે સવારે હું ગયો દૂધ લેવા. દૂધ લઈને આવ્યો. દૂધ લેવા ગયો દુકાને. એટલે દુકાનવાળો ભાઈ કે મેં રોજ 4 કેરેટ દૂધ મંગાવું, આજે 6 કેરેટ મંગાવ્યા તો બી દૂધ પતી ગયું. કેમ કે વરસાદની આગાહી એટલે બધાએ ભેગું કરી લીધું. એક થેલી લેતો તો એને 3 થેલી લઈ લીધી. એવું કરીને બધાએ ભેગું કરી લીધું. તો આના કરતાં તો ગામડું સારું. ગામડામાં દૂધ નહીં, કોઈ પણ વસ્તુ માટે, જેમ કે ધરતી બી ફાટી જાય ને તો બી ગામડાવાળા કશું લેવા ના દોડે. આપણે શહેરવાળા એમ કે યુદ્ધ થવાનું તો બધું લેવા દોડશે, દુકાનો બંધ રહેવાની બધું લેવા દોડશે, કંઈ બી હોય આગાહી આવી તો બધું લેવા દોડશે, બધું ભેગું કરીને મૂકી દે. અને ગામડામાં એ વાતની શાંતિ છે સાહેબ કે ધરતી ફાટી જાય, યુદ્ધ થઈ જાય, ગમે તે થઈ જાય, કોઈ વસ્તુ લેવા ના દોડે. દૂધ, પાણી, શાકભાજી બધું જ મળી રહે, બધું જ ઘરે હોય, અવેલેબલ હોય, અને કોઈ મગજમારી ના હોય. એટલે ગામડાનું જીવન વધારે સારું હોય અને ગામડું જ સારું. પણ અમે તો શહેરમાં રહીને પસ્તાઈ ગયા હે. ગામડામાં રહેવા જેવું છે નહીં, એટલે શહેરમાં રહીએ છે. બાકી જો કિસ્મત કરે ને ગામડે જવા મળે તો ગામડે જ રહી જઈએ. તો શું કેવું તમારું મિત્રો, ગામડું સારું કે શહેર?